સુરત ડાયમંડ બુર્સમાં આવેલી 300 ઓફિસો વેચવા પર 5 માસ પહેલા કોમર્શિયલ કોર્ટે મૂકેલા સ્ટેટના હુકમને હાઈકોર્ટે રદ કર્યો છે. ડાયમંડ બુર્સે સુરતની કોમર્શિયલ કોર્ટના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બુર્સને 4 સપ્તાહમાં 125 કરોડની બેંક ગેરંટી આપવા હુકમ કર્યો હતો. જો બેંક ગેરંટી નહીં આપવામાં આવે તો 300 ઓફિસો વેચી શકાશે નહીં. હાઈકોર્ટે સ્ટેટના હુકમને રદ કરતા એવી ટકોર કરી છે કે કોમર્શિયલ કોર્ટનો હુકમ આરોગ્ય છે. ડાયમંડ બુર્સે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે પીએસપી પ્રોજેક્ટને ચૂકવવાના નાણાં બાકી પૈકી 2086 કરોડની રકમ ચૂકવી દેવાઈ છે. બાકી રહેલી રકમ પણ ઝડપથી ચૂકવી દેવાની કાર્યવાહી ચાલુ છે. પીએસપી અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ વચ્ચે ચોરસ મીટરની ગણતરી એરિયા અને તેના બિલો મામલે મતભેદ સર્જાયા હતા. તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો. બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાઈ અને તેની હરાજીની રકમ મેળવવાની હતી, પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે. કોટા સ્ટેટ હટાવી દેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે. તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેતા ખાતરી આપી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને 300 ઓફિસો વેચવા પરથી સ્ટેટ ઉઠાવી દીધો છે. વધુમાં સુરત ડાયમંડ બુર્સમાં નાની મોટી મળીને 4200 ઓફિસો છે, પરંતુ ડિસેમ્બરમાં બુર્સનું ઉદ્ઘાટન થયા પછી હાલમાં 3 ઓફિસો જ કાર્યરત છે. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે બુર્સ કમિટી દ્વારા પ્રયાસો આદરવામાં આવ્યા છે અને આગામી જુલાઈ મહિનામાં 400 થી 500 ઓફિસ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેના માટે હીરા વેપારીઓ સાથે મીટિંગ પણ કરવામાં આવી રહી છે. તેના બિલો મામલે મતભેદ સર્જાયા હતા, તેથી ગણતરીમાં ઘણો મોટો તફાવત આવતો હતો. બુર્સે એવી પણ દલીલ કરી છે કે બીજી ઓફિસો વેચાઈ અને તેની હરાજીની રકમ મેળવવાની હતી, પરંતુ તે પહેલા કોર્ટની કાર્યવાહી થતાં સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે. કોર્ટ આ સ્ટેટ હટાવી દેતા હરાજી મારફત નાણાં મેળવી શકાશે. તેમણે પીએસપી કંપનીને બાકીના તમામ નાણાં ચૂકવી દેવા ખાતરી આપી છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. હાઈકોર્ટે ડાયમંડ બુર્સની દલીલને ગ્રાહ્ય રાખીને 300 ઓફિસો વેચવા પરથી સ્ટેટ ઉઠાવી દીધો છે.